સ્માર્ટ સિટી અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન વિસ્તાર હવે વધુ ગીચ બનશે। ગીતા મંદિર બસ સ્ટેશનને પીપીપી ધોરણે વિકસાવવા જઈ રહ્યું છે। જો કે સ્થિતિ એ છે કે બસ સ્ટેન્ડના સાઉથ નોર્થ બ્લોકની કુલ 58,370 ચોરસ મીટર જગ્યામાંથી 72% જગ્યા કમર્શિયલ કરી દેવાઈ છે, એટલે કે 16,000 ચોરસ મીટર જગ્યામાં જ બસ સ્ટેન્ડ છે। હાલ સાઉથ બ્લોકમાં 25 પ્લેટફોર્મ છે, જ્યાંથી 24 કલાક દરમિયાન 3,000થી પણ વધુ બસો અને 80,000થી વધુ લોકોની અવરજવર થતી હોય છે। આમ દર કલાકે સરેરાશ 125 જેટલી બસનું સંચાલન થાય છે। આ પરિસ્થિતિમાં એક બસને ખાલી થયા બાદ ભરાવા માટે સરેરાશ 10થી 12 મિનિટનો સમય મળે છે, જેથી ભીડ એકઠી થઈ જાય છે। આ મામલે એસટીના અધિકારીઓ અભિપ્રાય આપવા માટે તૈયાર ન થયા અને હબ ટાઉને 32,354 ચોરસ મીટર એરિયામાં બાંધકામ પૂર્ણ કરતા ઓગસ્ટ 2015માં સાઉથ બ્લોકમાં બસ સ્ટેન્ડ લોકો માટે ખુલ્લું મુકાયું હતું, જ્યારે 25,600 ચોરસ મીટર જગ્યા ધરાવતા નોર્થ બ્લોકમાં જમીન સંપાદન તેજ હેરિટેજ વોલને બનેલા કારણે વિલંબના કારણે આ બ્લોકમાં હજુ સુધી બસ સ્ટેન્ડ શરૂ થઈ શક્યું નથી। જો કે જાન્યુઆરી 2019માં તમામ અવરોધો દૂર થતા નોર્થ બ્લોકમાં કામગીરી શરૂ કરાઈ હતી। આ કામગીરી હવે લગભગ પૂર્ણ થતા આ વર્ષના અંત સુધીમાં લોકો માટે ખુલ્લું મૂકી દેવાશે। શહેરનું બીજું સૌથી મોટું એસટી બસ સ્ટેન્ડ રાણીપ ખાતે પણ 22,200 ચોરસ મીટર જગ્યામાં છે। કરાર મુજબ ખાનગી કંપનીએ 7,222 ચોરસ મીટરમાં એટલે કે 32.5% જગ્યામાં બસ સ્ટેન્ડ તૈયાર કર્યું હતું, જ્યારે બસ સ્ટેન્ડની ઉપરના ભાગે કમર્શિયલ બાંધકામો કરવામાં આવ્યા છે। ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડનો વિસ્તાર આગામી દિવસોમાં વધુ ગીચ થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ગીતા મંદિર બસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર છે તે દિન પ્રતિદિન વધુ કમર્શિયલ બનતો જઈ રહ્યો છે। એક તો એક દિવસની અંદાજે 3,000 જેટલી બસોની અવરજવર અહીંયા આગળથી થઈ રહી છે અને તેવા સંજોગોમાં ગીતા મંદિર બસ સ્ટેશનનો જે 58,000 ચોરસ મીટરની જે જગ્યા છે તેમાંથી 72% જગ્યા કમર્શિયલ કરી દેવામાં આવી છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। એક પણ બસ રોડ ઉપર ઊભી રહે તો અહીંયા આગળ કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે તેના પહેલાં અગાઉથી જ આ રોડ છે તેને વન વે જાહેર કરી દેવામાં આવેલો છે, પણ તેની વચ્ચે કમર્શિયલ પ્રવૃત્તિઓ અને દુકાનો અહીંયા આગળ વ્યાપક બનાવી દેવામાં આવતા આગામી દિવસોમાં દુકાનમાં આવતા મુલાકાતીઓ છે તેની સાથે મુસાફરો છે તેમનો ઘસારો વધુને વધુ જોવા મળશે। જૂના બસ ટર્મિનસ ઉપર પહેલેથી લગભગ 60થી વધુ દુકાનો આવેલી છે। જે નોર્થ સાઈડનો કોરિડોર છે તે કોરિડોરમાં 60 જેટલી દુકાનો છે, તો વેસ્ટ સાઈડનો જે કોરિડોર છે એટલે કે આ તરફનો નવો કોરિડોર જે બની રહ્યો છે તેમાં પણ એટલી કમર્શિયલ દુકાનો એલોટ કરવામાં આવી છે, જેના કારણે અહીંયા આગળના જે મુલાકાતીઓ છે તેમના વાહનો અને તેની સાથે બસની અવરજવર, રિક્ષાના સ્ટેન્ડ, જેના કારણે થઈને આગામી દિવસોમાં ગીતા મંદિરનો જે વિસ્તાર છે તે ભારે ભરચક થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। સંચાલકોના અણઆવડતના કારણે તેમજ કોન્ટ્રાક્ટર તરફથી કરવામાં આવેલી કોઈપણ આયોજન વગરની કામગીરીના કારણે આ જે વિસ્તાર છે ત્યાં આગળ આગામી દિવસોમાં ટ્રાફિકની ભારે ઉથલપાથલ સર્જાય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।